ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરોનો ભદભદાવીનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો। હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જઈશી નવા વિડીયોનું લોકેશન જોવા। તો કિસ્મતભાઈએ લોકેશન બાર્યું છે હારા। તો આપણે જોવી કેવા લોકેશન છે। કિંકા જવાના ચલો। તો મિત્રો આ બાજુ આપણે લોકેશન જો હાલો સીઆઈડી સીઆઈડી પાસે ભાડું માંગસ? રોએસીપી સાહેબ, હું એને ભાડું દેતા હું। રે આપી દીધી ડ્રાઈવર ને, હું સમજાવતા હું। સીઆઈડી આગળ ભાડું માંગે? શીનું ભાડું? નો વળાવ, તમને મૂકવા એનું ભાડું 30 રૂપિયા। સીઆઈડી ઓફિસર એસીપી પરચુમાં એની આગળ ભાડું માંગસ તું? સીઆઈડી ભૂલ થઈ ગઈ ભાડું નથી દેતો। આ બાજુ આવો। સીઆઈડી નો પાવર। હવે સીઆઈડી ની શોધી એસીપી સાહેબ હજી કેમ નો આવ્યા? એટલે એસીપી સાહેબ હજી ને માર થાય છે। એસીપી સાહેબ મારે ને એટલે અવાજ કેવો ખબર છે? ફાટ 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 ફાટ। નો એવું મારે એસીપી સાહેબ લે મારે એટલે એસીપી સાહેબ ગાડીથી લોહી કાઢી નાખે છે। આમ તો એસીપી સાહેબ થી બધા બીવે છે। અત્યારનો જમાનો તો જો આવી ગયો। માણસો 30 રૂપિયા હતું કેટલી હૈદે હોય જાય। કાં શું થયું? તમારી પાસે કોઈ 30 રૂપિયા નતા માંગ્યા ને? હે મારી આગળ માંગે? એસીપી પરચુમાં આગળ માંગે? માંગાઈ પર ભોડું ચાલે કાઢી દો ગાડીમાં, અને શું મોટું તો બધું કાચમાં। તો એસીપી સાહેબ બહુ તડપો છે ને? બહુ તડપો એટલે ગાંડેથી લોહી કાઢી નાખ્યું। એસીપી સાહેબ લાશ કઈક તો ગડબડ હે દયા, કઈક તો ગડબડ હે। કાતર લોહી વાળી પડી હે, માથેથી લોહી નીકળે હે, મોઢેથી લોહી નીકળે હે, પેટેથી લોહી નીકળે હે, અને આ આંખેથી લોહી નીકળે હે ગાંડેથી સર। ઓ માય ગોડ! દયા દરવાજો તોડ, દયા દરવાજો તોડ। અચ્છા ભાંડમ દરવાજો હે? હે દરવાજો નહીં? આનો મતલબ સમજો દયા, ખૂનીનું મોત ખુલે આમ જંગલમાં થયું હે। તપાસ કરો દયા, બીજી તપાસ કરો। ખૂનીએ કંઈક તો સબૂત મૂક્યું જશે। સાહેબ પિસ્તોલ પડી છે। દયા અને હાથ નો અડાડતો, કા સબૂતની માં શોધી જઈશ। એક કામ કરો, આપણે મોજા પહેરી લો એટલે આપણા પિસ્તોલમાં આંગળા નો સપાય। હવે ચાલો જી ચાલુ। હાલો મેરી બાબુ ને થાના થાયા? હા મેં તો ક્યારનું ખાઈ લીધું, તમે ખાધું? ના, હું આ એક કેસ સોલ્વ કરવા આવ્યો। તમને શું લાગે કેસ સોલ્વ થઈ જશે? શું એસીપી પરચુમાં આગળ કેસ આવે ને એટલે સોલ્વ થવો જ પડે। અને ન થાય તો જાય કે મારે આપણે આપણા પગારથી મતલબ એ બધું માની ગયું। એક વાત કહું, તને ખોટું તો નહીં લાગે ને? ના નહીં લાગે કોને। તું ફોરી કરાયેલું ખાઈ દઉં। શું બોલો નાગા મહાણિયા સોયદા મૂક ફોન। જામો પાડી દીધો તમે, જામો પાડી દીધો। સારું કર્યું ફોન મૂકી દીધો, ને તો લોડી અડધી કલાક ખોટી કરે, વિડીયો ન બનાવતો। પણ કઈ વાંધો નહીં દયા, સોચો આટલામાં છે કે ગોતો જે મહિલા 100-200 ચા પાણીના। એસીપી સાહેબ, મને કઈ સબૂત મળ્યું છે? હાલે તાય સર આનો મતલબ સમજો અભિજીત, નક્કી ખૂનીએ મારું પ્યારેને ખૂન કર્યું અને મારું અહીંયા નાખી દીધું છે।
ઓલોડા બધાને ખબર પડે છે. એસીપી સાહેબ મને એક બોલ પેન મળી છે. હા દયા ખૂની મળી ગયો. અભિજીત ખૂની મળી ગયો. હવે આપણે ઈ જ ગોતવાનું છે કે ગુજરાતમાં બોલ પેન કોણ કોણ વાપરે છે. પણ એસીપી સાહેબ લાસ્ટ નું શું કરશે? લાસ્ટ ને ઢેડીને મહાણી એમ નાખજો. એસીપી સાહેબ એ દુકાને ક્યાં જવાની જરૂર છે? તમારે કઈ ઓળખીતું નહીં? ફોન કરી દો તો ન હાલે? પેલા ફોન કરીને નો હાલે. અહીંયા રૂબરૂ જવું પડે. અહીંયા રૂબરૂ છે ને એટલે આપણે માનતો જોજે. ભજણામણા કરશે, ફૂલા ઉડાડશે, માવા ખવડાવશે, બાટલા પાવશે ને કંઈક કરશે. હલે છૂટા નહીં, કાંઈ લાવજો. સીઆઈડી ઓફિસર એસીપી પરચુમન. એમાં હું શું કરું લોડા? બાઉ દયા આ બોલ પેન કોણ લઈ ગયો તાર દુકાને? મારા પપ્પા લઈ ગયા હતા. કેણા લઈ ગયા તા? ટાઈમ થયો. કેટલો ટાઈમ થયો? 2 વર્ષ થઈ ગયું. અત્યારે ક્યાં છે તાર પપ્પા? મારા પપ્પા તો ઓફ થઈ ગયા. એસીપી સાહેબ આ એનો સબૂત મળ્યો. કઈ વાંધો નહીં. મારી એક હજી એક આઈડિયો હે. હાલો મારી યારી. તાંત્રિકજી, 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 તાંત્રિકજી. તરત સંભળાણ. બોલ બચ્ચા, આ ગોર પ્રયોગમાં તારે અહીંયા આવવાની શું જરૂર પડી? તાંત્રિકજી અમે કેસમાં હલવાના હી. અમને કઈ હુજતું નહીં. આનો કઈક રસ્તો અમને આપો. કાંઈ વાંધો નહીં, હું મારી તાંત્રિક વિદ્યાથી જોઈ લઉં. જંગલમાં 2 જણા વ્લોગ બનાવવા ગયા હતા અને તમારામાં ફોન આવ્યો તો કે અહીં એક લાશ પડી હે. તો મૂર્ખો, તમને ઈ નો ખબર પડે કે વ્લોગ વાળા પાસે કંઈક તમને સબૂત મળી જાય છે. જાઉં ના ગાઉં એમને ચેક કરો. તાંત્રિકજી, તાંત્રિકજી, થેન્ક યુ તાંત્રિકજી. ખૂબ ખૂબ તમારો આભાર. હાલો દયા, અભિજીત તમે હાલતા થાઓ. હું તાંત્રિક આગળ પર્સનલ વાત કરતા હોઉં. તાંત્રિકજી હજી એક પ્રશ્ન રહી ગયો. બોલ બચ્ચા. આ ટટો એટલે શું થાય? ટટ્ટો એટલે કોઈનો જાડો હોય, કોઈનો પાતળો હોય, કોઈનો ઢીલો હોય, કોઈનો નરમ હોય, આવા બધા ટટ્ટા હોય. તાંત્રિકજી તમે આખી જિંદગી ગાંઠ જ મરાવી એક શું? ખાધું ને ખોદે સટક. બોલ શું કામ ફોન કર્યું તું? સાહેબ મેં એનું ફોન નથી કર્યું. તમે જેમ સમજતા નથી. પણ જેને એનું ફોન કર્યું એનું મને જેવું તેવું મોઢું યાદ છે. દયા ચિત્રવાળાને બોલાવો. તો બરાબર જામતું નહીં. મારે પાસે ફોટો છે. ફોટો ત્યાં તું નહીં. ફોટામાં જોઈને બનાવ. સાહેબ ફોટો કમ્પ્લીટ થઈ ગયો. લાય તો. અભિજીત આને મારું પ્યારા જોતો લાગે હે ને કોની જેવો. લે 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 સાહેબ તમે કેવા માણા હો? હાલો હાલો, આ મેં તમારા માણા મોર પહેરાય. શું આ ખૂની છે? અભિજીત મને પહેલાથી તારી માં શક હતો. દયા એસીપી સાહેબ સમજે ને કોઈ મગજ હો. પણ તમે અંદરો અંદર ચીમ બાજુ હો. મારા પાસે એક લોક પડ્યો હોય એમાં સબૂત નીકળે તો તમારા ભાઈ તો તલા ગયું મોઢામાં મિયા ખલીફાનો ઢોઢો હલવાનો તો દેખાડ્યું લોગ. ઓહે જોયું કેવા ગોદા મારે. અવાજ વધારું
આ સરો 26 માં તો હારા ગોદા મારે એસીપી સાહેબ સબૂત નહીં જુઓ. આલે જો પણ આના જેવી મજા નહીં આવે હો. તો કિસ્મતભાઈએ લોકેશન ભાર્યું હે હારા હારા, તો આપણે જોઈ કેવા લોકેશન હે કિંકા જવાના. દાદી સાહેબ ચલો. તો મિત્રો આ બાજુ આપણે લોકેશન જો. ઉભરે ઝુમ કે ઝુમ બૂટ તો જાણીતા એવું નથી લાગતું. બૂટ ઓળખી દો. એસીપી સાહેબ, ઓલા નાનકડા છોકરાએ તમારું શું બગાડ્યું હતું તે તમે જાનથી મારી નાખ્યો? હું એના જંગલમાં કાતર લઈને રોસા કાપતો હતો અને એ મને ભારી ગયો. મેં એને સમજાયો પણ એ નો સમજ્યો. એ કે હું આખા ગામના કહી દઈશ. મેં આ મારી આબરૂના કારણે એને જાનથી મારી નાખ્યો. બહુ બધાને ફાંસી દેતો હતો, હવે તને જ ફાંસી થશે લોડા. સોરી બે